ગાંધીનગરમાં આયોજિત હોમગાર્ડ્સ રમતોત્સવનો આજે ભવ્ય સમાપન સમારોહ યોજાશે। આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહી વિજેતાઓને પ્રોત્સાહિત કરશે। સિવિલ ડિફેન્સ કમાન્ડન્ટ ડોક્ટર શમશેર સિંહ પણ હાજર રહેશે। રાજ્યના જવાનોમાં રમતગમતની ભાવના વધારવા માટે આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી સોનલ, હોમગાર્ડ્સ જે રમતોત્સવ હતો તેનું આજે સમાપન થવાનું છે। હર્ષ સંઘવી પણ હાજરી આપવાના છે। કેવી તૈયારી, કેવું આયોજન? જી, હોમગાર્ડ્સ માટેનો જે રમતોત્સવ આયોજિત થયો હતો તે આજે પૂર્ણ થવા જઈ રહ્યો છે અને તેનો સમાપન સમારોહ જે છે તે આજે આયોજિત થઈ રહ્યો છે। જોઈ શકાય છે એના જે દૃશ્ય છે તો આપણે બતાવવા માંગીશ કે તમામ જે ખેલાડીઓ છે કે જેમણે ભાગ લીધેલો હતો આ જે સ્પર્ધા આયોજિત થઈ તેમાં રમતોત્સવમાં, તેવા ઉપસ્થિત રહેલા જે ખેલાડીઓ છે, ભાગ લીધેલા ખેલાડીઓ છે તેઓ અહીં જોઈ શકાય છે। હોમગાર્ડ્સ માટે ખાસ આ જે રમતોત્સવ તે આયોજિત થયો હતો અને તે અંતર્ગત વાત કરીએ તો 264 જેટલા ખેલાડીઓએ આ સમગ્ર સ્પર્ધા દરમિયાન ભાગ લીધો હતો, જેમાંથી 200 પુરુષો અને 64 જે મહિલાઓ છે તેમનો સમાવેશ થાય છે। એટલે કે 64 મહિલા ખેલાડીઓ આ જે સ્પર્ધા છે તેમાં ભાગ લઈ હતી અને તેઓ પણ અહીં ઉપસ્થિત જોઈ શકાય છે। જો કે આજે જે સમાપન સમારોહ આયોજિત થયો છે તેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અનિવાર્ય સંજોગોના કારણે ઉપસ્થિત રહી શકવાના નથી, પરંતુ મહત્વનું છે કે ગૃહ રાજ્યમંત્રી કમલેશ પટેલ અને સાથે જ સિવિલ ડિફેન્સ કમાન્ડન્ટ ડૉક્ટર શમશેર સિંઘ જે છે તેઓ ઉપસ્થિત રહેવાના છે। આજે જે આ સમાપન સમારોહ છે તેની તૈયારીઓ પણ તડામાર રીતે કરવામાં આવી છે। ખાસ એક સ્ટેજ છે જે તૈયાર કરવામાં આવ્યું છે। જોઈ શકાય છે કે આ સ્ટેજ હોમગાર્ડ્સ રમતોત્સવના સમાપન સમારોહ માટે ખાસ તૈયાર કરાયું છે। જે ચેર રાખવામાં આવી છે તે પણ જોઈ શકાય છે। જો કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેવાના નથી, પરંતુ મહત્વનું છે કે આજે જે આ સમાપન સમારોહ છે તે આયોજિત થયો છે અને 264 જેટલા જે ખેલાડીઓ છે તેઓ આજે અહીં ઉપસ્થિત છે। જી સોનલ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો ગાંધીનગરમાં યોજાયેલ હોમગાર્ડ્સ રમતોત્સવનું આજે સમાપન થવાનું છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આ સમાપન સમારોહમાં હાજરી આપવા પહોંચશે।